રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ ફતેપુરામાં આવેલ બેંક ઓફ બરોડા શાખાના મેનેજરની બેદરકારીના લીધે ઝડપી નિકાલ કરવાની અનાવડતના કારણે ધીમી કામગીરીને લીધે ગ્રાહકોને પડતી હાલાકી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફતેપુરા મુખ્ય મથક ખાતે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે। આ શાખામાં ફતેપુરા તાલુકાના ગામોના ગ્રાહક દ્વારા અલગ અલગ કામોને લઈ જેવા કે બેંકમાં ખાતું ખોલવા, બેલેન્સ ચેક કરવા, ડીબીટી કરવા, કેવાયસી કરવા, પાસબુકમાં એન્ટ્રી પડાવવા અને રૂપિયા પડાવવા અને જમા કરવા આવતા હોય છે। પરંતુ આ શાખાઓમાં કામ કરતા કર્મચારીઓની લાલિયાવેડીને કારણે એકદમ ધીમું કામકાજ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારના અભણ ગ્રાહકોને 2 થી 3 દિવસ સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં કામકાજ નથી થતું હોવાનું બહાર આવ્યું છે। જાણવા મળ્યા અનુસાર આ બેંકના નાના મધ્યમ વર્ગના વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને પીએમ કિસાનના નાણાં ઉપાડવા ગ્રાહકો સવારના 8 વાગ્યાથી લાઈનમાં લાગી જતા હોય છે, છતાં પણ ગ્રાહકોને 2 થી 3 દિવસ લાગી જતા હોય છે। અનુભવી લોકો ડાયરેક્ટ અંદર જઈ પોતાનું કામ પતાવી આવતા હોય છે, પરંતુ વૃદ્ધ લોકો અભણ હોવાથી કલાકો સુધી અને દિવસો સુધી લાઈનમાં લાગવા છતાં પોતાનું કામ કરી શકતા નથી। આ બેંકોમાં મોટા ભાગના કર્મચારીઓ હિન્દી ભાષી હોવાથી અહીંના અભણ ગ્રાહકો હિન્દી ભાષા સમજી શકતા ન હોવાથી પોતાની કામગીરીમાં પણ અણસમજ ઊભી થવાનું જાણવા મળી રહ્યું છે। હવે જોવું રહ્યું કે બેંક ઓફ બરોડા ફતેપુરાના મેનેજર શ્રીની વહીવટી પ્રશ્ન હલ કરે છે કે સબ સલામતના ગાણા ગાતા રહેશે, તે જોવું રહ્યું। અલ્કેશ પારધી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। શું નામ આપનું? પારગી કલ્પેશ ભારતનાભાઈ। આપનું ગામ? ગુગસ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। શું પ્રશ્ન હતો આપનો? પ્રશ્ન હતો મારે કે દેના બરોડા બેંકની અંદર એકાઉન્ટ છે મારા પપ્પાનું, તે એમનું મેં કેવાયસી માટેનું ફોર્મ જમા કરેલું 15 થી 17 20 દિવસો થઈ ગયા છે। હોળીથી આગળ 10 દિવસ આગળનું જમા કરેલું છે, તો છતાં આજ સુધી કેવાયસી થયું નથી અને ચાલુ થયું નથી। તો શું કારણ છે? બેંકમાં પૂછ્યું હતું? હા, પૂછ્યું હતું। 2 થી 3 વાર ધક્કા ખાધા, તો આજે કાલે થઈ જશે, 24 કલાકમાં થઈ જશે, પણ કંઈ આજ સુધી ઉકેલ આવ્યો નથી એમનો। બેંકના કર્મચારીઓ કેવું વર્તન રાખ્યું? બેંકના કર્મચારીઓ એવું છે કે જે ગામડાની અભણ પ્રજા હોય અને લાઈનો લગાડે અને આજે આવો, કાલે આવો, પરસું આવો, 15 દિવસ પછી આવો, એવા એ રીતના વર્તન કરે। અને બીજી વસ્તુ શું છે કે હિન્દી ભાષા બોલે અને ગુજરાતી ભાષામાં જે ગામડાના માણસો આપણા છે એ લોકોને હિન્દી ભાષા આવડતી નથી। મોટે ભાગે જે બેંકની અંદર જેટલા એકાઉન્ટ છે એમાંથી 25% ખાલી હિન્દી ભાષા કદાચ આવડતી હશે, બાકી બીજા નાગરિકો છે એમને, જે બેંકના ગ્રાહકો છે એમને હિન્દી ભાષા આવડતી નથી અને બેંકના કર્મચારી તમામ હિન્દી ભાષા બોલે છે। એટલે આપણા લોકો જે ગામડાના છે, છેવાડાના એરિયાના, એ ગભરાય છે, એટલે આ લોકોને ખબર પડતી બી નથી એમ। બરાબર। બીજો શું પ્રશ્ન હતો? પ્રશ્ન આમ જનતા માટે? આમ જનતા માટે એવું છે કે વારંવાર ધક્કા ખવડાવે છે। બેંકના જે તે કર્મચારી છે વારંવાર ધક્કા ખવડાવે છે અને કોઈ સોલ્યુશન એમનો આવતો નથી। મહિનો થઈ જાય ગમે તે બાબતનું। ખાતા બેંક એકાઉન્ટ ક્યારથી બંધ કરવામાં આવ્યું? બેંક એકાઉન્ટ લગભગ જે પીએમ કિસાનના પૈસા હતા એ તો 20 દિવસની અંદર આગળ મળી ગયા હતા, એના પછી બંધ કરવામાં આવ્યું। હવે એ બંધ કરવામાં આવ્યું અને ચાલુ કરવા માટે પણ 2 અરજીઓ નાખી દીધી અને 3 ધક્કા થયા, આજ સુધી શરૂ થયું નથી। બરાબર। અહીં બેંકમાં ક્યારથી આવતા હતા? કેટલા દિવસથી? હા, બરોબર। પરમ દિવસ આવ્યા હતા? પરમ દિવસ આવ્યા હતા। પછી તે દિવસ કામ નહીં થયું? નહીં થયું, ચોપડી નાખવાની દીધી, મિશન પકડી લીધું, બરાબર। જતા રહે ઘરે। કાલે આવ્યા, એન્ટ્રી પડાવવા આવ્યા હતા? એન્ટ્રી તો પાડેલી છે, નવી ચોપડી આલી। બરોબર। પછી આજે 2000 મળ્યા। કેટલા? 3 દિવસે? 3 દિવસે। શું નામ તમારું? વેલજી હરજી બરજોડ, ગામ? વલોડા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।